શિયાળાની શરૂઆત થતાની સાથે જ તમને સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ જાતના વસાણાની રેસીપી જોવા મળતી હોય છે. કેમ કે શિયાળામાં અલગ અલગ જાતના વસાણા ખાઈ અને શરીરને ગરમાવો આપવો ખૂબ જરૂરી છે. આજે હું તમારા માટે એવી જ એક સરસ મજાની રેસીપી લઈને આવી છું. ચોક્કસ તમને ગમશે અને બહુ જ સરળ રીતે બનવાની છે. જે યંગસ્ટર હશે, જે ફર્સ્ટ ટાઈમ બનાવી રહ્યા હશે, એ લોકોની પણ ખૂબ સરસ બનશે. તો ચાલો, હું નીપા મિસ્ત્રી લઈ જાઉં તમને મારા કિચનમાં અને બનાવીએ. શું બને છે ચાલો જોઈએ. તો સૌથી પહેલાં આપણે એક નોનસ્ટિક કઢાઈ લઈશું અને એની અંદર 5 કપ પીગળેલું ઘી ઉમેરવાનું છે. તમારી પાસે જો થીજેલું ઘી હોય તો તમે થોડું ઓછું ઉમેરી શકો છો. અહીંયા પીગળેલું છે એટલા માટે મેં 5 કપ લીધું છે. હવે આપણે એની અંદર 2 ટેબલ સ્પૂન બાવળનો જે ગુંદર આવે છે એને અંદર ઉમેરી લઈશું અને એને સરસ રીતે શેકી લેવાનો છે. ગુંદરને અંદર ઉમેરીશું એટલે એ સરસ રીતે ફૂલવા લાગશે. અને મેં તમને કીધેલું હતું આગળની મારી જે રેસીપી હતી ગુંદરની રાબ, એમાં ગુંદરના ફાયદા મેં બધા જણાવ્યા છે અને એ રેસીપીની લિંક હું તમને નીચે આપી દઈશ, તો તમે ત્યાંથી જોઈ શકો છો અને ગુંદરની રાબ પણ તમે બનાવીને એન્જોય કરી શકો છો. તો ગુંદરને સરસ રીતે ફૂલાવી દેવાનો છે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી. અને જેમ જેમ ગુંદર ફૂલતો જશે, શેકાતો જશે, તેમ તેમ એ છૂટો પણ પડતો જશે. તો સરસ રીતે ગુંદર શેકાઈ જશે એટલે એનો ક્રિસ્પીનેસ જે છે એ તરત જ તમને ફીલ થશે. એને જ્યારે શેકશો તો એનો અવાજ પણ આવશે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ગોલ્ડન કલર આવી ગયો છે અને એ સરસ રીતે છૂટો પણ પડી રહ્યો છે. બસ, તો હવે આપણે આ લેવલે એને શેકવાનું બંધ કરી દઈશું અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું દૂધ. તો અહીંયા મેં 500 ml અમૂલનું જે ગોલ્ડ દૂધ આવે તે લીધું છે અને એને આપણે અંદર ઉમેરી લેવાનું છે. દૂધને મેં ગરમ કર્યું નથી, ડાયરેક્ટ જ લીધું છે. તમે ગરમ કરીને ઉમેરવા માગતા હો તો પણ તમે ઉમેરી શકો છો, પણ મલાઈનો પોર્શન કાઢવો નહીં, જેથી કરીને માવાદાર રેસીપી બને. અને ગુંદરની સાથે દૂધ સરસ રીતે મિક્સ થવા લાગ્યું છે અને દૂધ આ રીતે ફાટવા લાગે છે. તો આ રીતે દૂધ જો ફાટે તો ગભરાવાની બિલકુલ જરૂર નથી અને એનું બધું પાણી ના બળે ત્યાં સુધી આપણે એને કોન્સ્ટન્ટલી એને હલાવતા રહેવાનું છે થોડી થોડી વારે, જેથી કરીને એ બિલકુલ ચોંટે નહીં અને એ સરસ રીતે એનું બધું જ પાણી બળી જાય. ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ રીતનું ટેક્સચર બની જશે. તો બસ, હવે આપણે આ જ ટેક્સચરની અંદર ઉમેરી લેવાનું છે ખાંડ. તો તમે અહીંયા મિશ્રી ખાંડ આવે તે પણ ઉમેરી શકો છો, દળેલી ખાંડ પણ ઉમેરી શકો છો, રેગ્યુલર આપણી ખાંડ આવે તે પણ ઉમેરી શકો છો અને જો તમને ગોળ ગમે તો તમે ગોળનો ઉપયોગ કરીને પણ આ રેસીપી બનાવી શકો છો. હું અત્યારે મારી પાસે પડેલી હતી ક્રિસ્ટલ સાકર, તો એને અત્યારે મેં ઉમેરી લીધી છે અને એ પણ 5 કપ. હવે આપણે એની અંદર ઉમેરી લઈશું બાકીના બધા તેજાના. તો એની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલી ખસખસ ઉમેરી લઈશું, 1 ટેબલ સ્પૂન જેટલું આપણે એની અંદર મગજતરીના બી ઉમેરી લઈશું, 1 ટેબલ સ્પૂન કાજુના ટુકડા ઉમેરી લઈશું. બધા ડ્રાયફ્રૂટ્સ ઓપ્શનલ છે, તમે જે પ્રમાણે ઉમેરવા માગતા હોય એ પ્રમાણે ઉમેરી શકો છો. 1 ટેબલ સ્પૂન પિસ્તાની કતરણ, 1 ટેબલ સ્પૂન બદામની કતરણ ઉમેરી લઈશું અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું 1 ટેબલ સ્પૂન સૂંઠ પાવડર અને 1 ટેબલ સ્પૂન ગંઠોડા પાવડર. સૂંઠ અને ગંઠોડાનો પાવડર ખાસ ઉમેરવો, બાકીના બધા ડ્રાયફ્રૂટ્સ તમે ઉમેરો કે ન ઉમેરો, પણ આ 2 પાવડર ખાસ ઉમેરવા, જેથી કરીને ડાયજેશન પણ સરસ થશે અને સૂંઠને લીધે ગરમાવો પણ ખૂબ સરસ આપણા શરીરમાં રહેશે. તો શિયાળા દરમિયાન તમે બીજા કોઈ વસાણા બનાવો કે ના બનાવો, પણ તમે સૂંઠની ગોળી પણ બનાવીને ખાશો ને તો પણ તમારા શરીરમાં ગરમાવો રહેશે અને ખૂબ સારું રહેશે. તો બધું સરસ આપણે અંદર ઉમેરી લીધા બાદ એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે અને મિશ્રણ સરસ રીતે છૂટું પડવા લાગ્યું છે. હવે એની અંદર આપણે 5 ચમચી જાયફળનો પાવડર ઉમેરી લેવાનો છે અને 1 ટેબલ સ્પૂન મેં અહીંયા ઇલાયચી પાવડર ઉમેરી લીધું છે. એની અંદર થોડી ખાંડ ઉમેરી અને આપણે એને ક્રશ કરી લીધો છે, એનો પાવડર બનાવી લીધો છે. એને પણ આપણે ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું. લાસ્ટમાં ઉમેરી લઈશું આપણે કોકોનટ પાવડર. એ પણ આપણે 1 થી 1.5 ટેબલ સ્પૂન ઉમેરવાનું છે, અથવા તો તમને વધારે ગમે તો તમે વધારે પણ ઉમેરી શકો છો અને બધા મેવા સાથે પણ તમે એની અંદર ઉમેરી શકો છો. પણ સાઈડ પર કટોરી રહી ગઈ હતી અને વિડીયો બનાવવામાં ધ્યાન બહાર રહી ગયું, એટલા માટે મેં લાસ્ટમાં ઉમેર્યો છે. બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મિશ્રણ પેનથી સરસ છૂટું પડી ગયું છે અને એકદમ સરસ ગોળ ગોળ ફરી રહ્યું છે. તો બસ, હવે આપણે આ લેવલે એને ગેસની ફ્લેમ ઉપરથી ઉતારી લઈશું અને એને એક ડબ્બામાં ભરી લઈશું. આ ગુંદરની પેંદ તમે
બહાર લગભગ 5થી 7 દિવસ માટે રાખી શકો છો અને ફ્રીજમાં તમે 15 દિવસ માટે રાખી શકો છો. પણ આ એટલી બધી ટેસ્ટી બને છે કે આજકાલનું યંગ જનરેશન હોય તેને પણ ખાવી ખૂબ જ ગમશે. તો રેસીપી કેવી લાગી ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ફરી મળીશું નવી સહેલી સાથે. ત્યાં સુધી આવજો.